ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીતની ખુશી સુરતમાં દેખાઈ રહી છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોર્નિંગ ક્લબના સભ્યોએ અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં વેપારી, ઉદ્યોગપતિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તબીબો સહિતના સભ્યોએ જલમૂરી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ મોર્નિંગ ક્લબમાં વેસ્ટ બંગાળની ભવ્ય જીતને લઈને ખાસ ઉજવણી કરવામાં આવી હતી। ક્લબના સભ્યોએ વેપારી, ઉદ્યોગપતિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તબીબો સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે સભ્યોએ પરંપરાગત બંગાળી વાનગી જલમૂરી બનાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી અને સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવી આ જીતને ઐતિહાસિક ગણાવી હતી। મોર્નિંગ ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે આ જીત દેશના વિકાસ અને જનવિશ્વાસનું પ્રતીક છે। आपका नाम? इकबाल कड़ीवाला, नवी सिविल हॉस्पिटल सूरत। सर आज क्या प्रोग्राम रखा था बीजेपी की जीत? બંગાળની ઐતિહાસિક જીત પરમ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સાહેબના જબરજસ્ત પ્રયત્નો બાદ બાંગ્લાદેશ મુક્ત બંગાળ, ભ્રષ્ટાચારી મુક્ત બંગાળ અને લુખ્ખા મુક્ત બંગાળ માટેનું જે અભિયાન હતું ત્યાંની પ્રજા પણ એટલી કંટાળી ગયેલી હતી। બાંગ્લાદેશીઓ પણ ત્યાં અનેક હતા, દરેક જગ્યાએ અવૈધ કબજો જમાવેલો હતો। એક 10 રૂપિયાની જલમૂડીમાંથી વડાપ્રધાનશ્રીએ મેસેજ આપ્યો કે આ ગરીબને રોજીરોટી મળે, અમીરને પણ રોજીરોટી મળે। ત્યાં એક હતું શાસન હતું, એ દૂર થવા માટે આ જે આજે અમે લોકોએ આ જે પ્રોગ્રામ રાખ્યો છે એ પ્રોગ્રામ એક સંદેશ છે કે વડાપ્રધાન નાના માણસ માટે પણ છે અને મોટા માણસ માટે પણ છે। ભ્રષ્ટાચારીઓ માટે સખતમાં સખત પગલાં લે અને બંગાળને એ ભ્રષ્ટાચાર મુક્ત બનાવે, ગુંડાઓથી મુક્ત બનાવે। આમ તો શ્યામા પ્રસાદ મુખર્જીએ ત્યાંથી શરૂ કરેલું આંદોલનનું સપનું આદરણીય વડાપ્રધાન સાહેબે પૂર્ણ કર્યું છે અને એક રાષ્ટ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે સૌ દેશવાસીઓને એક જ અપીલ છે કે બાંગ્લાદેશીઓ અસામાજિક તત્વોનો સફાયો બોલાવવો જોઈએ અને એક સુંદર અને સંસ્કૃતિભર્યું ભારત એ વિશ્વગુરુ બને એ દિશામાં સૌ યુવાનો, સૌ વડીલો આગળ આવે અને ભ્રષ્ટાચારી મુક્ત ભારત બને। ખાસ કરીને બંગાળમાં જે ઘણા બધા બળાત્કારો દીકરીઓ પર થતા હતા એ લોકોને પણ આદરણીય વડાપ્રધાન એમના પરિવારજનોને ટિકિટ આપીને એક જબરજસ્ત મેસેજ આપ્યો છે કે નાના માણસની પણ ઇજ્જત છે, મોટા માણસની પણ ઇજ્જત છે અને ત્યાં અમને વિશ્વાસ છે હવે ત્યાં કોઈ બળાત્કારીઓ પણ નહીં હોય, ઘૂસણખોરીઓ પણ નહીં હોય, બાંગ્લાદેશીઓ પણ નહીં હોય અને ભ્રષ્ટાચારીઓ પણ નહીં હોય અને આ લોકોને ખદેડી મૂકવા જોઈએ। ખાસ તો અભિનંદન આપે SIR પછી જે બિનજરૂરી લોકો ત્યાં વસતા હતા, જેની પાસે આધાર કાર્ડ પણ નહોતું, ચૂંટણી કાર્ડ પણ નહોતું, એવા લોકોને પણ દેશ નિકાલ કરવો જોઈએ, એ જ અપીલ છે। ભારત માતા કી જય।